આ ઉત્તરાધ્યાય સૂત્રનું છે 23મો અધ્યાય. આ કેશી સ્વામી અને ગૌતમ સ્વામી. કેશી સ્વામી ભગવાન પાર્શ્વનાથના શિષ્ય છે અને ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના શિષ્ય છે. તો જ્યારે એકબીજાને મળે છે તો જુએ છે કે પાર્શ્વનાથ પરંપરાના શિષ્ય વસ્ત્રધારી છે અને મહાવીરના શિષ્ય વસ્ત્ર નથી રાખેલા. તો એમાં પ્રશ્ન થાય છે કે આપણે એક જ નિર્ગ્રંથ ધર્મને માનીએ છીએ, તો પછી આ આપણા આચારમાં ભેદ કેમ છે? કોઈ વસ્ત્ર રાખે છે, કોઈ નથી રાખતા, કોઈ ઈ છે. તો ત્યારે એને એમ કીધું કે આપણે શું કરવું જોઈએ, શું યોગ્ય લાગે છે. તો પન્ના સમીક્ષાએ ધમ્મમ, પ્રજ્ઞાથી ધર્મની સમીક્ષા કરો. તો કે આ ઠીક છે કે પ્રજ્ઞાથી આપણે સમીક્ષા કરીએ, પણ આપણી જે વેશભૂષા અલગ અલગ છે, આપણા જે આચાર પદ્ધતિ અલગ અલગ છે, એનું શું કારણ? તો કેટલું સચોટ અને કેટલું એ વ્યવસ્થાને સ્વીકાર કરે છે, અને તો પણ એના પ્રતિ એટલું સ્પષ્ટ ચિંતન છે ગૌતમ સ્વામીનું. એ શું કે છે? 126મું સૂત્ર છે. પચ્ચયત્થમ ચ લોગસ નાના વિહ વિગપ્પણમ. પચ્ચયત્થમ ચ લોગસ નાના વિહ વિગપ્પણમ. આ પ્રત્યક્ષ માટે, પરિચય માટે. લોગસ, લોકમાં આ પરિચય માટે છે, કારણ અનેક પ્રકારના લોકો છે, અનેક પ્રકારના એના આચાર છે, એની માન્યતાઓ છે. આ બધાના એક અલગ અલગ પ્રકારના લોકો એમાં છે. એમાંથી પણ એક અમુક વ્યવસ્થાને, અમુક આચારને, અમુક પરંપરાને માને છે. તો એની ઓળખાણ શું? એની લોકોને પરિચય કેવી રીતે થાય? તો એના માટે નાના વિહ વિગપ્પનમ, નાના પ્રકારના વિકલ્પ આ જનસાધારણમાં છે. તો એના ઓળખાણ માટે પચ્ચયત્થમ, પ્રતિચિ માટે, પ્રત્યક્ષ માટે, લોગસ, લોકમાં આ ધર્મના અલગ અલગ વેશ પર છે, એના ઓળખાણ માટે આપણે એક જાતની વ્યવસ્થા, એક જાતની વ્યવસ્થા કરી છે કે જે ભગવાન પાર્શ્વનાથને માને છે, જે કેશી સ્વામીના શિષ્યો છે, એ વસ્ત્ર રાખશે. અને જેને એ નથી, આપણે અત્યારે પણ અત્યારે છે ને કે કોઈ હાથમાં મુપત્તિ રાખે, કોઈ મોઢા ઉપર લગાડે, કોઈની મુપત્તિ આમ ચોરસ હોય, કોઈની મુપત્તિ આમ લાંબી હોય. તો શું ફરક પડે? વસ્ત્ર તો વસ્ત્ર છે. તો આ અલગ અલગ પ્રકાર કેમ છે કે એક ચોરસ છે, એક લાંબી છે, ચૌડાઈમાં ઓછી છે અને લાંબી છે, એમાં શું ફરક પડ્યો? તો આ કેવલ ખબર પડે કે આ વધારે લાંબી મુપત્તિ હશે તો એ તેરાપંથી છે, વધારે ચૌડી લાંબાઈમાં, પહોળાઈમાં વધારે હશે તો એ જ્ઞાનગશના છે, કે આ શ્રવણ સંગના છે. તો એક મુપત્તિ જે છે એમાં પણ 3 પ્રકાર, આ 3 જાતના. એ પછી અમુક પછેડી ઓળે છે, ચાદર ઓળે છે, તો એ ચાદરમાં પણ ઓળવાની પદ્ધતિ અલગ અલગ હોય, એનાથી એ ઓળખાય છે. એટલે આ બધા લોકના પ્રતીતિ માટે છે. લોકોને ખબર પડે કે આ ગ્રુપના, આ સંપ્રદાયના આ લોકો છે. એટલે શું થયું, જેવી રીતે અલગ અલગ સ્કૂલ છે અને સ્કૂલમાં એમનો યુનિફોર્મ હોય છે, તો કયા સ્કૂલના કયા બાળકો છે એ આ યુનિફોર્મ એનો આમ દેખાડે છે કે આ સ્કૂલનો આ યુનિફોર્મ છે, આ સ્કૂલનો આ યુનિફોર્મ છે, આ સ્કૂલના આ બાળકો છે. તો યુનિફોર્મ ઉપરથી સ્કૂલનો પરિચય થાય. તો આપણી જે આચાર વ્યવસ્થા છે, આ
વસ્ત્ર રાખો કે નહીં રાખો, આ બધું એનો ધર્મ સાથે સંબંધ નથી. આ લોકોની પ્રતીતિ માટે છે, લોકોને ઓળખાણ માટે છે, પરિચય માટે છે. આવ્યું ધ્યાનમાં? યશજી મહારાજ, હા, પણ મહાવીર ભગવાનને તો આમ પાર્શ્વનાથ ભગવાનની પરંપરા હતી અને એમને ખબર હતી કે પાર્શ્વનાથ ભગવાનના સાધુ કેવા છે, તો એમને કેમ ઈ જ કન્ટિન્યુ નહીં કર્યું હોય? એ પરંપરાથી ચાલુ આવ્યું છે. હવે આપણા અહીંયા અત્યારે પણ શું છે કે આપણી એક સંપ્રદાય છે મૂર્તિ પૂજક સમાજમાં, જે થોડા યલો કલરના કપડાં પહેરે છે, થોડુંક એમાં કેસરનું કલર હોય છે અને બાકી સફેદ રાખે છે. તમે શું પૂછતા હતા? હું કહું છું કે મહાવીર ભગવાનને ખબર હતી કે પાર્શ્વનાથના શિષ્ય કેવા કપડાં પહેરે છે, તો એમને કેમ પરંપરા એ કન્ટિન્યુ નહીં કરી હોય અને અચેલક ને સચેલક ઇન્ટ્રોડ્યુસ કર્યું હશે કે વ્હાઈટ કપડાં પહેરવાનું. શું થાય છે કે એકબીજામાં ભળી ગયા, આત્મીયતા થઈ અને પછી આમ એમ થયું કે આ તો લોકોના ઓળખાણ માટે છે, તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે રાખો, નથી અનુકૂળ આવતું તો એ પણ કરો તો કઈ વાંધો નહીં. જ્યારે એમ થાય કે નહીં આ કરવાથી પાપ લાગે તો પકડ આવે, પણ જ્યારે એમ થાય કે આ કરો તો એમાં કઈ વાંધો નહીં, ચાલે. હા, પહેલા આપણે શું કરતા હતા કે મોટી ઉંમરના હોય, નાની ઉંમરના હોય, બરાબર બધા નીચે જમીન ઉપર બેસીને સામાયિક કરતા હતા કે નહીં? થોડી તકલીફ કોઈને થતી હતી તો પણ એ નીચે જમીન ઉપર બેસીને સામાયિક કરે. નમોથુનમનો પાઠ બોલવો ત્યારે આ ઘોટન ઉપર કરીને બેસીને જ નમોથુનમનો પાઠ બોલવાનું. હવે શું થઈ ગયું કે ના, પગમાં તકલીફ છે, ખુરશી ઉપર બેઠો તો ચાલશે, તો ખુરશી ઉપર બેઠા. હવે ખુરશી ઉપર આ ઘોટન કેવી રીતે ઉપર કરવાનું? ન ફાવે એટલે પછી શું કર્યું કે કાંઈ વાંધો નહીં, તમે ખાલી હાથ જોડીને નમોથુનમનો પાઠ બોલો. તો આમાં કોઈ ધર્મ આપણું ઘટી ગયું કે આપણું વિશ્વાસ ઘટી ગયું કે આપણી શ્રદ્ધા નથી કે આપણે સરખી રીતે નમોથુનમનો પાઠ નથી બોલતા કે એનું ફળ આપણને બરાબર મળશે નહીં, એવું કાંઈ નથી. તો જ્યારે ખાલી એક વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે આ કરો તો પણ ચાલે, આ કરો તો પણ ચાલે, તમે કાવસક આ પલોઠી વાળીને બેસો અને હાથ આમ રાખીને બેસો તો પણ કાવસક કરી શકો છો. તમે ઊભા ઊભા પણ કાવસક કરી શકો છો. તો પછી કોઈ બેસીને કરે, કોઈ ઊભા ઊભા કરે. તો એવી જ રીતે મુપત્તિનો વસ્ત્રનું થયું કે રાખો તો ઠીક, ન રાખો તો કઈ વાંધો નહીં. અને એટલી જબરદસ્ત પકડ નહોતી આવી. મહાવીરના પરંપરામાં પણ એવી જબરદસ્ત પકડ નહોતી કે આપણે વસ્ત્ર નહીં જ રાખવાના. પછી શું થયું, તમને અત્યારે સાધના કાળમાં વસ્ત્ર છોડીને સાધના કરવી છે. અત્યારે બહુ ઠંડ છે લંડનમાં, એટલે મારે કપડા વગરથી સાધના કરવી છે, તો કરી શકો. પછી એમ થાય કે નહીં, મારી સાધના પૂરી થઈ ગઈ, હવે મને વસ્ત્ર રાખવા છે, તો વસ્ત્ર રાખી લીધા. એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 150-117 વર્ષ સુધી આ દિગંબર કે શ્વેતાંબર અલગ નહોતા. કોઈ પણ સાદું વસ્ત્ર રાખી શકે, કોઈ પણ મૂકી શકે, એમાં કઈ વાંધો નહોતો. અને એકબીજાને કઈ અમે બહુ ઉત્કૃષ્ટ છે અને વસ્ત્ર રાખે એ શિથિલાચારી છે, એવું કઈ નહોતું. એટલે એ આવી ગયો. હવે આપણા ઘરમાં પણ Go to the Bluetooth menu on your smartphone and select it from the list. હવે આપણા બધામાં પણ, પરિવારમાં પણ હવે ગુજરાતી પરિવાર છે અને કોઈ રાજસ્થાની છોકરી લગ્ન કરીને આવે તો થોડું ઘણું ખાવા પીવામાં એમાં ફેર પડે કે નહીં, પછી બધાને એમ થાય ને કે આપણે ચાલશે, દાળમાં ખટાશ ગળાશ નહીં હોય તો પણ ચાલશે,
તો મારવાડીનો આવી ગયો, અને ખટાશ ગળાશ હોય તો પછી ગુજરાતીની દાળ થઈ ગઈ. ફરક પડ્યો ને. હવે ઇડલી સાંભર કે આ ઢોસા આ બધું શું છે, સાઉથનું ભોજન હતું. પહેલા રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં આ ભોજન નહોતું, આજથી 50 વર્ષ પહેલા. અને હવે સાઉથ ઇન્ડિયન સાથે રહેતા રહેતા શું થઈ ગયું, આપણે પણ ઇડલી ઢોસા ને આ બધું ખાઈ લઈએ. તો એકબીજાના સાથે રહેવાથી એકબીજાના ભોજન છે, વસ્ત્ર છે, એ બધું સ્વીકાર કરી લઈએ. હવે પહેલા સાડી જ પહેરવી જોઈએ, આ એક ઈ જ કલરની હોવી જોઈએ, આ જ ડિઝાઇનની હોવી જોઈએ. પહેલા જે વીડો બહેનો હતી એ બહુ ડિઝાઇનવાળી કે ભારે કપડાં નહીં પહેરે, પ્લેન પહેરે, સફેદ પહેરે, એવું હતું. હવે એવું કંઈ નહીં. તો આ થોડું થોડું કામના હિસાબે, વ્યવસ્થાના હિસાબથી, સુવિધાના દૃષ્ટિથી આ પરિવર્તન તો આવ્યા જ કરે છે. એટલે જેને આપણે ચારિત્ર કહીએ, આ વેશભૂષા, આ વ્યવસ્થા છે, આપણે સારી રીતે આપણને સાધના કરવામાં હેલ્પફુલ થાય, આના માટે આ બધું છે. તો આ વ્યવહાર ચારિત્ર છે. અને સાચી રીતે ચારિત્ર જોઈએ તો સ્થિતિરાત્મની ચારિત્ર, આત્મભાવમાં તમે સ્થિર રહો, એ ચારિત્ર છે. અને વેશભૂષાની પકડ રાખીને પણ આ દ્વેષ ભાવમાં આવી ગયા તો પછી શું થઈ ગયું, સ્થિતિરાત્મની ચારિત્ર નથી રહ્યું. કોઈ અડી જાય, કોઈ કઈ થઈ જાય તો અરે 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 અડી ગયા, હવે સામાયિકમાં દોષ લાગ્યો, હવે આ થઈ ગયું, આ થઈ ગયું, કેટલું કકળાટ કરી નાખે છે. તો કકળાટ કરવાનું શરૂ થઈ ગયું પછી સામાયિક સંભાવ રહ્યું નથી રહ્યું. તો અમુક વ્યવસ્થા માટે અમુક સમયનું આપણે જેવી રીતે આપણે નક્કી કરીએ કે સવારના આપણે આ ટાઈમે સ્વાધ્યાય કરવું છે, તો આ આપણી વ્યવસ્થા છે, આ ચારિત્ર નથી. કારણ કે આપણે એક ટાઈમ નક્કી કર્યો એટલે આપણે એ ટાઈમ ઉપર આપણે બધા ભેગા થઈએ છીએ. અને આમ ટાઈમ ન રાખીએ એક તો શું થશે, ક્યારે આવવાનું ક્યારે નહીં આવવાનું, કોઈ 5 મિનિટ આવશે, કોઈ 10 મિનિટ આવશે, કોઈ અત્યારે ફાવે નહીં, અત્યારે ફાવે નહીં, એમ કરીને છૂટી જશે, રહી જશે. એટલે આપણે નક્કી કર્યું કે આ ટાઈમે આપણે બધાને સ્વાધ્યાય કરવાનું. હવે એના માટે પણ થાય છે ને કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવું છે તો સવારનો જ ટાઈમ જોઈએ, પછી બપોરે ન થાય, પછી આ વખતે ન થાય, દોષ લાગે, આ છે આ શેનું. તમે જેવી રીતે બાળકોને નાના છોકરાને પણ પૂછો કે આ લાડવો મીઠો છે, ક્યારે ખાવું, સવારના ખાવ તો મીઠું લાગશે કે બપોરના ખાવ તો મીઠું લાગશે કે સાંજના ખાવ તો મીઠું લાગશે, તો તમે શું કહેશો? તને જ્યારે ભૂખ લાગે ત્યારે તું ખાશે, ત્યારે તને મીઠું લાગશે. અને જબરદસ્તી ખવડાવો તો મીઠું લાગશે નહીં લાગે. તો એનું જે છે આપણે ગમે ત્યારે કરીએ પણ ભાવપૂર્વક કરીએ તો એની મીઠાશ અલગ છે. અને ભાવ વગરથી આપણે કરીએ કે નહીં મારો ટાઈમ થઈ ગયો, લોકો સૌ પછી અડધી લાઈન છૂટી જાય, અડધું રહી જાય, પછી થોડું કોઈને વાતોમાં કરીએ, કોઈને ઈશારા કરીએ, અહીંયા નહીં બેસો ત્યાં બેસો, અહીંયા મારી આ જગ્યા છે. તો આ લોકોસભનો પાઠ તમે બોલ્યું અને ન બોલ્યું બરાબર થઈ ગયું. પચ્ચયત્થમ ચ લોગસ નાનાવિહ વિગપ્પનમ. આ અલગ અલગ પ્રકારના નાનાવિધ જે આચારના કલ્પ દેખાય છે એ કલ્પ પણ શું છે? પચ્ચયત્થમ ચ લોગસ, લોકની પ્રતીતિ માટે છે, પ્રચિતિ માટે છે. અને જે પણ કંઈક વ્યવહાર બન્યા છે એ દેશ કાલ
પરિસ્થિતિના અનુસાર બન્યા છે. દરેક દરેક વિધિમાં છે. હવે આપણે ખાલી આપણે જૈન પણ કહીએ અથવા આપણે એક સમાજ પણ કહીએ તો પણ હવે સાધુ જીવનમાં કે સાધનામાં કે ધર્મ ક્ષેત્રમાં તો જવા દો, પણ ગુજરાતીના લગ્ન વિવાહની પદ્ધતિ અલગ છે, રાજસ્થાનની અલગ છે, મહારાષ્ટ્રની અલગ છે, હિન્દુ લોકોની અલગ છે, જૈન લોકોની અલગ છે, શીખ લોકોની અલગ છે. તો લગ્ન થયા કે નહીં થયા પછી? ક્રિશ્ચન લોકોની લગ્ન પદ્ધતિ અલગ છે, પછી લગ્ન થયા કે નહીં થયા? અને એક વિધિપૂર્વક તમે કરો, હવન કરો, પંડિતને બોલાવો, મંત્ર પાઠ કરો, એ બધું, અને કોઈ કોર્ટ મેરેજ કરે તો પછી એ તો કઈ થયું નહીં. પછી લગ્ન થયું કે નહીં થયું? તો એવી રીતે છે. એકપમાં અજીએ સત્તુ, અજીએ, જીએ એટલે જીતી લીધું, અજીએ જેને જીતી નથી, આ એક આત્મા જ સત્તુ છે, શત્રુ છે. અને એક બીજું સૂત્ર આપણે કર્યું હતું, અપ્પા કત્તા વિકત્તાય, તમારી આત્મા જ તમારો મિત્ર છે અને તમારી આત્મા જ તમારી શત્રુ છે. તો કેવી રીતે? કે આત્મા જ્યારે ક્ષમા ભાવમાં છે, આત્મા જ્યારે કરુણા ભાવમાં છે, મૈત્રી ભાવમાં છે, આત્મામાં સ્થિત થયેલી છે, જ્ઞાનના ચિંતનમાં છે, સ્વાધ્યાયમાં છે, ધ્યાન કરે છે, કોઈના પ્રતિ ઈર્ષા નથી, દ્વેષ નથી, ઘૃણા નથી, તો આવા આત્મભાવ જે છે એ એના શું છે? મિત્ર છે. મિત્ર શું કરે છે? એને સારું બનાવે છે. મિત્ર શું કરે છે? એને મદદ કરે છે. મિત્ર એનો હંમેશા સારું ઈચ્છે છે. તો મારી આત્મા મારી મિત્ર છે, એટલે મારી આત્મા મને સારું બનાવે. તો મારા જે ભાવ છે, પ્રેમના, મૈત્રીના, સ્વાધ્યાયના, આ મારો કોણ છે? મિત્ર છે. અને કોઈના પ્રતિ ઈર્ષા છે, દ્વેષ છે, ઘૃણા છે, ક્રોધ છે, તો એ શું થઈ ગયું? એ ભાવ કયા થઈ ગયા? એના શત્રુ થઈ ગયા. તો તમે અને શત્રુ ભાવમાં આપણે રાખવી નથી. આપણા આત્માના પરિણમન આ રીતે ન આવે એના માટે જો આપણે સંયમ રાખીએ, વિવેક રાખીએ, તો આપણા આત્માને આપણે જીતી લીધું. અને નથી કરી શકતા, નથી રોકી શકતા. ઘણું વિચારે કે ગમે તે થાય, હું આજે ક્રોધ નહીં કરું. પાકું કર્યું, એટલામાં જ કોઈ બેલ વાગી, હવે દરવાજો ખોલવું છે, કે જો કેટલી શાંત નિરાતે બેસી હતી, આમ ના જવું, પાછું ઉઠવું પડે. કોઈ આવી ગયું, પેલા ફોન પણ ના કર્યું, કોણ આવ્યો હશે ખબર નહીં, થઈ ગયું. અત્યારે કે ગમે તે થાય તો હું ક્રોધ નહીં કરું, અને તરત જ ક્રોધ આવીને ખબર નહીં પડી કે ક્યારે ક્રોધ આવી ગયો. તો આપણા આત્મા ઉપર આપણું સંયમ નથી, આપણો નિયંત્રણ નથી, આપણે એને જીત્યા નથી, એ આપણા ઉપર હાવી થઈ ગઈ છે. એટલે કશાય આત્મા જ્યારે આપણા ઉપર હાવી થાય છે અને આપણા રોકવાથી પણ આપણા કશાય અટકે નહીં, રૂકે નહીં, તો પછી આપણે આત્માને જીત્યા નથી. તો એ આપણી શત્રુ. હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે, ધ્યાનમાં બેઠા છે, અને શરદીના દિવસો છે, નદીના કિનારા જઈને ધ્યાન કરે છે. રાજગૃહમાં નદીના કિનારા ઉપર જઈને ધ્યાન કરવા ઊભા છે. નદીની ઠંડી હવા આવે છે, અને તો પણ એ ધ્યાનસ્થ છે, એનો કોઈ પણ વિચલિત થઈ નથી આત્મા. અને એમ નહીં કે આમ આમ કરીને બેઠા છે, એમ નહીં, હાથ ઊંચા કરીને ઊભા છે સીધા ઠંડીના દિવસોમાં. અને એ સમયમાં કપડાં બીપડા બધું ઓળી કરીને રાજા શ્રેનિક
જાય છે એને પણ આશ્ચર્ય થઈ ગયું કે અમે આટલા કપડાં પહેર્યા છે, ગરમ કપડાં પહેર્યા છે, તો પણ ઠંડ લાગે છે. અને આ મુનિ જો એ ત્યાં વંદન કરવા ઊભા થઈ ગયા. એને જવું છે ભગવાન મહાવીરના દર્શન માટે, તો પણ રસ્તામાં 2 મિનિટ ઊભા થઈને એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને વંદન કરે છે. અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાસેથી જઈને ભગવાન મહાવીરને દર્શન કરે છે. તો પણ એના દિમાગમાં, એના મન ઉપર કોનો પ્રભાવ છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રભાવ છે. અને હજી એને એમ થાય છે કે ઓ ધન્ય છે, આવા ભગવાનના શિષ્ય છે, આટલી સાધના કરે છે, મારાથી તો થાય નહીં, મારાથી તો શક્ય નથી કે એવી રીતે વસ્ત્ર મારું એક ઓછું થઈ જાય તો પણ મને ચાલે નહીં. આવો ભાવથી ભગવાનને પૂછે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આટલા ધ્યાનમાં છે, શું ના જો એમના આયુષ્યનો બંધ થાય તો ક્યાં જશે? કયા જીવનનું બંધ કરશે? કે સાતવી નરકમાં? આશ્ચર્ય થાય છે ને. પણ એમ કેમ થયું? કેમ થયું? કારણ રાજા શ્રેનિક જ્યારે દર્શન કરતા હતા ત્યારે રાજા શ્રેનિકનું એક દૂત આવીને રાજા શ્રેનિકને કહે છે કે એક રાજા છે અને એનો નાનો દીકરો, એને રાજ્યનો બધું ભાર સોંપીને એને દીક્ષા લીધી છે. તો જ્યારે રાજા નથી રહ્યા રાજ્યમાં તો શત્રુ બધા વિચાર કરે છે કે આ નાનું બાળક છે તો એને તો આપણે તરત જ જીતી લઈશું, એટલે એને આક્રમણ કર્યું અને યુદ્ધ ચાલુ છે. રાજા શ્રેનિકનું તો ધ્યાન તો પ્રસન્નચંદ્ર રાજર્ષિના તરફ હતું. એને સાંભળ્યું નહીં સાંભળ્યું કર્યું અને નીકળી ગયા. પણ સાંભળ્યું કોને? દૂતની વાતને કોને પકડી રાખી? પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાંભળ્યું કે અરે કેવા શત્રુ છે. જ્યારે હું હતો સિંહાસન પર બેઠેલો ત્યારે કોઈની હિંમત ન થઈ કે યુદ્ધનો વિચાર પણ કરે મારી સાથે, અને હું નથી તો મારા દીકરાને નાનો સમજીને એના ઉપર આક્રમણ કરે છે. હજી હું જિંદો છું, હું યુદ્ધ કરીશ. અને અંદરની અંદર શું ચાલે છે? યુદ્ધ ચાલુ થઈ ગયું. આને માર્યું, આને માર્યું, આ કર્યું, આ તલવાર ચલાવી, આ ચલાવી, યુદ્ધ કરવા જાણે રણક્ષેત્રમાં ઊભા છે. સાધના ભૂમિમાં નથી, રણક્ષેત્રમાં ઊભા છે એવી રીતે યુદ્ધ કરે છે. ત્યારે એના ભાવ ક્યાં ગયા? ત્યારે એની આત્મા એના ઉપર શત્રુ થઈને હાવી થઈ ગઈ અને એની જે સંભાવના આત્મા હતી એ હારી ગઈ અને એને જીતી લીધું. કોને? દ્વેષ ભાવ, બેર ભાવ, એને જીતી લીધું અને એને ક્યાં મોકલ્યું? નરકમાં મોકલવાની તૈયારી કરી દીધી. તો જીતેલી આપણે જો જીતી ગયા અને આવા વિચારમાં હોવા છતાં પણ જ્યારે ફરીથી રાજા શ્રેનિક પૂછે છે કે ભગવાન, હું પ્રસન્નચંદ્ર રાજર્ષિ માટે પૂછું છું, જેના હું દર્શન કરીને આવ્યો છું, અને શું એની ક્ષમતા, શું એની શાંતિ, શું એનો ધ્યાન. પ્રભુ આવા શરદીના દિવસોમાં પણ અવિચલ ભાવથી એ સાધના કરે છે, ધન્ય છે એ તમારા શિષ્ય. અને એટલામાં દેવદુંદુભી વાગે છે અને ભગવાન પૂછે છે કે આ દેવદુંદુભી કેમ વાગી? તો ભગવાન શું કહે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલ જ્ઞાન થઈ ગયું. તો કેવલ જ્ઞાન કેવી રીતે થયું? એક તરફ થોડા સમય પહેલા નરકમાં જવાની તૈયારી થઈ અને હવે આપ કેવલ જ્ઞાનને પામી ગયા. ત્યારે આત્મા જ્યારે નરકમાં જવાની તૈયારી થઈ ત્યારે આત્મા હારી ગઈ. આ શુદ્ધ આત્માને પછાડીને વૈર ભાવ જે આત્મામાં થતા એ આત્મા હાવી થઈ ગઈ એના ઉપર. જેવી રીતે મલ્લ યુદ્ધ કરે ને તો એને નીચે પછાડીને એના ઉપર બેસીને એનો બીજું જે ખિલાડી છે એના ઉપર હાવી થઈ જાય, એવી રીતે આત્મા હાવી થઈ ગઈ. ત્યારે એ હારી ગયા હતા. અને જ્યારે કેવલ જ્ઞાન થયું ત્યારે શું થયું? એને કશાય આત્મા ખતમ થઈ ગઈ. કશાયો બધા ખતમ થઈ ગયા અને કેવલ જ્ઞાન થઈ ગયું. વૈર ભાવ નીકળી ગયું, રાજ્યનો લોભ નીકળી ગયો, રાજ્યના
પ્રતિ જે આસક્તિ હતી એ નીકળી ગઈ અને શુદ્ધ ભાવમાં, સમતા ભાવમાં આવીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ત્યારે આત્માની વિજય થઈ. એ અપરાજિત આત્મા છે, મિત્ર આત્મા છે. અને જ્યારે હારી ગયા ત્યારે પરાજિત થયેલી આત્મા છે. તો આપણા જ અંદરમાં આપણે હારી જઈએ છીએ અને આપણે જીતી જઈએ છીએ. એકમાં અજીએ સત્તુ, એક આત્મા જ તમારી અજીત હોય, એને તમે જીતી લીધી નથી તો પછી એ તમારી શત્રુ છે. અને એને તમે જીતી લીધું તો શું છે? એ તમારી મિત્ર છે. એકપ્પા અજીએ સત્તુ, એકપ્પા અજીએ સત્તુ, એક આત્મા છે જે તમે જીતી નથી, જેને એ તમારી શત્રુ છે. ભવતન્નાલયા ઉત્તા ભીમા ભીમ ફલોદયા. એક અલગ અલગ પ્રકારથી કેશી સ્વામી પ્રશ્ન પૂછે છે સોરી યશાજી, ગૌતમ સ્વામીને. સોરી એને કીધું કે એક લતા છે અને એ લતા જે છે એ ભયંકર ફલ આપે છે. તો શું તમારો અનુભવ શું છે? એવી લતા છે ને કે એના ઝેરીલા ફલ છે અને એ લતાથી તમે ઘેરાઈ ગયેલા છે. એ લતાનું જંગલમાં તમે છો, તો તમે શું કરશો? તો એ કહે છે કે તમે એ પહેલી જેને કહીએ ને એ પદ શૈલી છે. એના પ્રશ્ન સીધા નથી. એ પ્રશ્ન શું કે એક લતા એવી છે. પછી એનો સ્પષ્ટીકરણ કરે છે કે લતા કઈ છે કે ભવ તૃષ્ણા લયા ઉત્તા, ભવની તૃષ્ણા, સંસારની જે તૃષ્ણા છે, લોલુપતા છે, આસક્તિ છે, આ એક લતા છે. આ લતા કેવી છે? ભીમા ભીમ ફલોદયા, ભયંકર વિષૈલી છે. ઝેરીલા કાંટા એમાં આવે છે, ઝેરીલા ફળો એને આવે છે અને એનું સ્પર્શ પણ, એના ફળોનું સેવન કરવું પણ એના ભયંકર પરિણામ આવે છે. એવી લતા છે. આચાર્ય શ્રીજી બિહાર કરીને ચંદીગઢની એમાં ગયા હતા, કાશ્મીર બાજુમાં. તો એમના સાથે તાઈ મહારાજના બેન હતા ચંદ્રકલા. એ પણ એમના સાથે વિહાર કરતા હતા. તો એનો પગ એક નાનકડો એના ઘાસ હોય ને એના ઉપર પડી ગયો. તો એકદમ જલન ખૂબ થવા લાગી અને ત્યાંની ત્યાં એ બેસી ગયા કે મને કઈ થાય છે, મને કઈ થાય છે. અને હેરાન થઈ ગયા બધા કે હવે શું કરીએ. અને આ ચંદીગઢની આખી પહાડી ચડશું, પછી જશું ચંદીગઢ, ત્યારે કોઈ ડૉક્ટરની એની વ્યવસ્થા થશે, અત્યારે શું કરવાનું? અને ભયંકર એને અચાનક કેમ થઈ ગયું કંઈ ખબર ન પડી. એટલામાં સામેથી એક પહાડ ઉતરીને આવતા હતા. એ આવતા હતા, એને જોયું કે પગમાં એની ભયંકર વેદના છે, ખૂબ જલન થઈ રહી છે. તો એને કે ગભરાઓ નહીં તમે, હું કામના કરી દઉં. એને શું કર્યું, બાજુની એક બીજી લતા હતી એને ટચ કરી પગમાં, તો તરત જ જલન શાંત થઈ ગઈ. એ કે બે લતા એકદમ પાસે જ હોય છે. એક લતાનો સ્પર્શ થાય તો જલન થાય અને એની બાજુમાં બીજી લતા છે, બીજું ઘાસ છે, એનો સ્પર્શ થાય તો જલન મટી જાય. તો એવી જાતની ઔષધિઓ છે, એવી સૃષ્ટિ છે આ. તો આમાંથી જે આપણા પાસે લાગે છે કે આ ઝેરીલા ફળ છે, ઝેરીલા કાંટા છે, અને એ ઝેરીલા ખૂબ ભૂખ લાગી, હવે બીજું કંઈ ખાવા ન મળે તો ચાલો ફળ ખાઈ લઈએ. અને ફળ ખાઈ લો તો પછી શું થાય? ઝેરના ફળ ખાઈ લો તો પછી શું થાય? મૃત્યુ થશે. તો ભીમા ભીમ ફલોદયા, એ લતા એવી ભયંકર છે
અને એના પરિણામ એ પણ એવા ભયંકર આવે છે. ભીમ ફલોદયા, ફલનો ઉદય આવે તો આપણી જે ભવતૃષ્ણા છે આ શું છે? આ એક લતા છે અને એના જે ફળો છે એ ભયંકર છે અને એનું સેવન કરવાથી ભયંકર પરિણામ આવે છે, બહુ જ ખરાબ પરિણામ આવે છે. વિષવૃક્ષના ફળ વિષ જેવા છે, જહરીલા છે અને એ ખાવાથી જહર આખું ફેલાઈ જાય છે. જેવી રીતે આપણે કહીએ ને વીછી છે, વીછી કેવી લાગે છે? બહુ સરસ લાગે છે. કોઈ પક્ષી જેવી તોતા મૈના નથી કે આપણે એને પકડીને પિંજરામાં રાખીને પાળીએ ઘરમાં. વીછીને કોઈ પાળે છે ઘરમાં? એ પેટ છે? નથી. કારણ કે એના જે એમાં જહર છે અને આપણું પગ પડી ગયું અને એને ડંખ માર્યું તો શું થાય છે? શરીરમાં જહર ફેલાવાનું શરૂ થાય છે. તો ભીમ ફલોદયા, જ્યારે ડંખ મારે છે ત્યારે પણ ભયંકર વેદના થાય છે અને પછી આ જહર આખા શરીરમાં ફેલાઈ જાય છે તો એના કારણથી મૃત્યુ પણ થાય છે. તો એનું ફલ, એના ડંખ મારવાનું ફલ શું આવે છે? મૃત્યુ આવે છે. તો એવી જ રીતે ભવની જે તૃષ્ણા છે, ભવની તૃષ્ણા એટલે આ સંસારની આસક્તિ, આ સંસારની તૃષ્ણા, એ સંસાર મુકાતું નથી, એને છોડવાનું મન નથી થતું. કમાલ છે. આ 50 દિવસ 56 ડે એવી રીતે રહેવાનું. શું રહેવાનું છે? ખબર છે ક્યારે મૃત્યુ આવે? ડોક્ટર તો કહી દીધું કે અમુક કલાકના જ છે હવે, અને એના પછી 56 ડે થઈ ગયા છે. સંથારો લીધો છે. તો સંથારો એટલે શું? જન્મની કામના છે કે હું આ જન્મમાંથી નીકળી જાઉં, બીજા જન્મમાં પેદા થાઉં. મૃત્યુની કામના છે કે હું મરી જાઉં. શું છે? કોઈ જ નથી. શરીરનો જીવિત રહેવાનું સૌથી મોટી આસક્તિ આ શરીરની છે કે આ શરીર છૂટે નહીં. એક બીમાર વ્યક્તિ હશે તો પણ એમ થાય કે નહીં, મારું આ શરીર નહીં છૂટે, મને મૃત્યુ નહીં આવે. તો આ સંસારની જે તૃષ્ણા છે, સંસારની જે આસક્તિ છે, કે આ દુઃખી હોય, જેલમાં હોય, જેલમાં એક કૈદી હોય, વર્ષોથી હોય, તો એ કહેશે એમ કહેશે મને જેલમાંથી છોડી દો, મુક્ત કરી દો કહેશે, પણ એમ કહેશે મને ફાંસી ચડાવી દો એના કરતા તો. જેલમાં મહિનો વર્ષો સુધી રહ્યા તો પણ એ દુઃખમાં ત્યાં જ રહેવા માંગે છે, પણ ફાંસી નથી ઈચ્છતા કે મને ફાંસી આપી દો. તો જીવનની જે આ એક જીજીવિષા જેને કહીએ કે જીવનની જે કામના છે, આ ભયંકર કામના છે. અને એના માટે અમુક દેશોમાં અમુક એમાં આપણે રિવાજો જો સાંભળીએ ને તો આશ્ચર્ય થાય કે મારે લાંબી આયુ મળવા માટે શું કરવું જોઈએ. આવી પ્રથાઓ અંદર દેહાતોમાં છે કે પોતાના પુત્રની બળી આપે છે કે જેનાથી મારી આયુષ્ય વધે, પિતાનો આયુષ્ય વધે. એવી પરંપરા પણ છે, એવા રિવાજો પણ છે. આવી લોકો કૃત્ય કરે છે કે પોતાને લાંબુ આયુષ્ય મળે એના માટે પોતાના દીકરાને બળી આપે, એટલે ખતમ કરી નાખે, મારી નાખે. તો આ શું છે? કે કેવી તૃષ્ણા છે આ ઝેરીલા ફળ આપવા વાળી તૃષ્ણા છે કે કોઈને અડશે પણ તો પણ એને તકલીફ થશે. અને એ જે આવા લોકો કૃત્ય કરે છે તો આખા પરિવારને તકલીફ થાય છે કે નહીં થાય છે? એક પરિવારમાંથી એક નાનું બાળક વયું જાય તો તકલીફ થાય કે નહીં થાય?
કેટલા લોકોના આંસુ એના સાથે જોડાયેલા છે. તો આવી પ્રથાઓ આવા આ પુરાણમાં મહાભારતમાં ઉલ્લેખ છે એમનો. યયાતિ નામનો એક રાજા હતો. એને શું કહ્યું કે મારે વૃદ્ધાવસ્થા નહીં આવી જોઈએ. એના માટે શું કરું કે તારા પુત્ર વૃદ્ધ થઈ જાય તો ચાલશે, તારા પુત્ર વૃદ્ધ થઈ જશે, એકદમ શું ગરડા જેવા લાગી જશે. પુત્ર ગરડા થાય, પુત્ર દેખાવમાં સુંદર હતા, રૂપવાન હતા, એનો રૂપ વયું ગયું, એની શરીરની તાકાત વહી ગઈ તો ચાલશે, પણ મને યુવા અવસ્થા જોઈએ, મને સંસારના ભોગ ભોગવવા છે. આ યયાતિ રાજાની કહાની છે. તો આવા લોકો ઈચ્છા કેવી રાખે છે અને એ ઈચ્છા માટે કેટલા ખરાબ કામો કરે છે, કેટલા દુષ્ટ વિચારો કરે છે. તો આ બધું ભયંકર જોઈને આ કહે છે ભવતૃષ્ણા. ભવતૃષ્ણા જે છે એક લતાની જેમ છે, અને લતા હોય તો શું કરે, આખા શરીરમાં વીંટાળી દે, અને બધી જગ્યા આ ઝેરીલા કાંટા શરીરમાં ખૂપે છે, અંદર જાય છે અને વેદના પેદા કરે છે. અને આવા ફળ ખાવાથી શું થશે? ભવતન્ના લયા ઉત્તા ભીમા ભીમ ફલોદયા. આ ભીમા એટલે ભયંકર છે, અને એના ફલ પણ ભયંકર છે. એ લતા પોતે પણ ભયંકર છે, એટલે ખરાબ પરિણામ આપવા વાળી છે, અને એના જે ફલો આવશે એ ફળ પણ એના એવા જ હશે. પછી કેશવ સ્વામી આગળ કહે છે કે એક અગ્નિ છે, ભીષણ આગ છે, અને એનો તાપ પણ બહુ ભયંકર છે. તો તમને આ તાપ નથી લાગતો? અને આ તાપ લાગે તો તમે શું કરો? એમ કેશવ સ્વામી પૂછે છે. પછી ગૌતમ સ્વામી એની જવાબ આપે છે, કસાયા અગ્નિનો ઉત્તા. કસાય એક અગ્નિ છે. કસાયા અગ્નિનો ઉત્તા સૂયશીલ તવો જલમ. અને આ પ્રચંડ અગ્નિને બુઝાવવા માટે મારી પાસે જલ છે, પાણી છે મારી પાસે. અને કેશવ સ્વામીના પ્રશ્ન કેવા છે કે આવી અગ્નિ છે, અને એ અગ્નિ તમને પરેશાન નથી કરતી? એ અગ્નિ તમને તાપ નથી આપતી? એ અગ્નિ તમને જલાવતી નથી? તમે શું કરો છો? આવા અગ્નિના તાપમાં તમે રહો છો, તો તમે ત્યારે શું કરો છો? તો ગૌતમ સ્વામી કહે છે, કસાયા અગ્નિનો ઉત્તા. કસાય એક ભયંકર અગ્નિ છે. સૂયશીલ તવો જલમ. શ્રુત જ્ઞાન. શ્રુત એટલે સાંભળવું, પ્રભુની વાણી સાંભળવી એ શ્રુત જ્ઞાન. અને શીલ એટલે સદાચાર, જીવનમાં એક પવિત્ર જીવન જીવવાની ઈચ્છા, એ શીલ. અને તપ કે સંસારના ભોગનો ત્યાગ કરીને તપ કરે. આ મારા પાસે જલ છે, નદીની ધારા છે, પ્રવાહ છે મારી પાસે, કે જેનાથી મારી હું કશાયની આગને બુઝાવું છું. આપણે ક્રોધાગ્નિ તો કહીએ છીએ, ક્રોધ એક આગ છે એમ કહીએ છીએ, પણ આમાં બહુ વ્યાપક અર્થ છે અગ્નિનો. કશાય, કશાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. લોભ પણ અગ્નિ છે, માયા પણ અગ્નિ છે, અહંકાર પણ અગ્નિ છે, અને ક્રોધ પણ અગ્નિ છે. અને આ અગ્નિ જલાવી નાખે છે. વિનાબેન, આફ્રિકાના જંગલમાં આગ લાગે તો કોઈ બચી શકે એમાં? અને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ પણ કામ નહીં આવે. આવી ભયંકર અગ્નિ છે. રાજા શ્રેનિકના દીકરા કુનિકને રાજ્યની લિપ્સા, રાજ્યની મહત્વાકાંક્ષા, રાજ્યની આસક્તિ એટલી બધી હતી
તે શું કર્યું? એને શું કર્યું? બધા ભાઈઓ સાથે પણ ખરાબ સંબંધ, કે કોઈને પણ લેવા ન દીધું, અને પોતાના પિતાને, જે પિતા એને કચરાના ઢેર ઉપર માં છોડી દીધું હતું, ફેંકી દીધું હતું, એને કીડા બધા ખાઈ ગયા હતા એના શરીરને, આવા સ્થિતિમાં બાપ પિતા એને ઉપાડીને લઈ આવે છે, શ્રેનિક એને ઉપાડીને લઈ આવે છે, અને એના જખમનો ઘાવનો મવાદ એટલે પસ ને લોહી અને એ બધું મોઢામાંથી ચૂસીને કાઢીને ફેંક્યું છે. આવા પિતાને પણ ક્યાં પૂરી દીધા? જેલમાં પૂરી દીધા. જેલમાં પૂરી દીધા. અને એને ખાવા પીવાની પણ જે એને જોતું હોય એ ન આપે, એ નહીં આપે. અને પછી એ હાર અને હાથી, બહુ જ પ્રસિદ્ધ, બહુ સારા એવા, એ કોને જોઈએ? રાજા શ્રેનિક એના દીકરાને, બીજા દીકરાને આપ્યા હતા. એ પણ કોને જોઈએ? મને જ જોઈએ. જે રાજા હોય એના પાસે જ સારી સારી રાજ્યની વસ્તુઓ હોવી જોઈએ. બીજા ભાઈ પાસે કેમ જાય? તો એ હાર અને હાથી માટે હલ અને વિહલ સાથે એ યુદ્ધ કરે છે. તો એ દોડીને ક્યાં જાય છે બચાવવા માટે? નાના પાસે જાય. રાજા ચેટક પાસે ગયા, અને રાજા ચેટક એના શરણમાં આવેલા વ્યક્તિની રક્ષા કરવા માટે, અને ન્યાય સંગત છે, ખોટું નથી એની વાત, એને એના પિતા આપી દીધું હતું, તો પછી એના જ છે તો તું શું કામ આપે છે? તને આખું રાજ્ય તું લઈ લીધું, પછી એક હાર અને એક હાથી માટે આટલો આગ્રહ શું કામ? પણ કે ના, એ મારી પાસે જ હોવું જોઈએ. જેનું રાજ્ય છે એને જ રાજ્યની સારી વસ્તુ એના પાસે હોવી જોઈએ. આ હાર અને હાથી તો મારે જ જોઈએ. અને એના માટે થઈને કોના સાથે યુદ્ધ કરે છે? નાના સાથે યુદ્ધ કરે છે. અને નાનાને કોને માર્યા નાખ્યા? કુનિકે મારી નાખ્યા. પિતાને જેલ આપી, જેલમાં પૂરી દીધા. નાનાને યુદ્ધમાં હરાવ્યા નથી, મારી નાખ્યા છે. રાજા ચેટકની મૃત્યુ થઈ છે યુદ્ધમાં. તો આટલું બધું આ કસાયની જે અગ્નિ છે, એ અગ્નિને કોણ શાંત કરી શકે? કોણ શાંત કરી શકે? તો તમારું શ્રુત જ્ઞાન, સૂય, સૂય એટલે શ્રુત, શ્રુત જ્ઞાન, શીલ, શીલ કેવું હોવું જોઈએ? ચારિત્ર કેવું હોવું જોઈએ? કે ભાઈને પણ મારી, ભાઈને પણ લૂંટી લે, ભાઈના સાથે પણ અન્યાય કરે, ભાઈના સાથે પણ અન્યાય, નાનાને મારી નાખે, પિતાને જેલમાં પૂરી દીધા, અને રાજ્ય પણ લઈ દીધું, અને પછી પોતાની બદનામી થાય કે આ કેવો રાજકુમાર છે, કે રાજા શ્રેનિકની પ્રસિદ્ધિ, રાજા શ્રેનિકના સારા ગુણોની વાવા આખા મગધમાં જ નહીં, બહાર બીજા રાજ્યમાં પણ શ્રેનિકની એક ધાક છે. 18 ગણરાજ્યના દેશો પણ બધા કોઈને માને છે તો સારું માને છે, તો શ્રેનિકને માને છે. અને આટલી યશ પ્રસિદ્ધિમાં જ્યારે અપયશ ફેલાનો, ત્યારે શું કર્યું? રાજ્યની રાજધાની બદલાવી દીધી, રાજગૃહ મૂકીને ચંપામાં વયા ગયા, અને બુદ્ધ પાસે જઈને રોજ એની ભક્તિ કરે કે બધા મારી પ્રશંસા કરશે કે હવે હું એક સારો ભક્ત થઈ ગયું. તો આ બધું શું છે? આ ક્રોધની અગ્નિ છે, કે જેમાં શીલ નથી, સમજ નથી, વિવેક નથી, અને તપ નથી. આસક્તિનો ત્યાગ પણ એક તપ છે. આપણે સેવા કરીએ, વૈયાવૃત્ય તપ છે, તો સેવા કરીએ તો શું થાય? ત્યાગ થયું કે નહીં થયું? કોઈની સેવામાં આપણે રહીએ તો આપણી ઊંઘ, આપણો ખાવા પીવાનો ટાઈમ, આપણું સારું વ્યવસ્થિત જમવાનું, આરામથી જમવાનું, એ બધું રહી જાય છે કે નહીં?
સેવામાં લાગી ગયા પછી રહી જાય છે કે નહીં? રાતના ઉજાગરા થઈ જાય, દિવસમાં ખાવા પીવાનો ટાઈમ નહીં મળે, સરખું રીતે પોતાના તરફ ધ્યાન નથી આપી શકતા, તો બધું ત્યાગ થઈ ગયું કે નહીં થયું? અને સેજે થાય છે, કોઈ કરવું પડે એમ નહીં, સહજતામાં થાય છે આ બધું. તો આ એક તપ છે. આ તપ કે ચાલો હું મારા ભાઈ માટે થોડું મૂકી દઉં, તો એમાં આ શું છે? થોડું ત્યાગ કરી દીધું. કઈ નહીં, રાજ્ય મારી પાસે છે તો મારા ભાઈ પાસે હાર રહેશે, નેકલેસ રહેશે, હાથી રહેશે, એમાં શું છે? બીજા આટલા બધા હાથી મારા પાસે છે. પણ આટલું પણ ત્યાગ નથી થયો, આટલું પણ તપ નથી થયું. આ તો સૂર્ય, શીલ અને તપ, આ જલ છે, પાણી છે, અને એ પાણીથી આગ બુઝાય છે. ક્રોધથી ક્રોધની આગ શાંત નથી થતી, માયાથી માયા શાંત નથી થતી, લોભથી લોભ મટતો નથી. આજે હજારો છે તો લાખો જોઈએ, લાખો છે તો કરોડો જોઈએ. લોભથી લોભ વધે છે. જહાં લાવો તહાં લોહો, જેમ લાભ થાય છે તેમ લોભ વધે છે. તો લોભને શાંત કરવા માટે શું જોઈએ? અગ્નિમાં તમે લાકડા નાખો, પેટ્રોલ નાખો, ડીઝલ નાખો તો આગ વધવાની જ છે. તો ક્રોધના એમાં અહંકાર પણ એના માટે શું છે? ડીઝલ પેટ્રોલ જેવું છે. માયા પણ એના માટે શું છે? લોભ પણ એના માટે શું છે? તો એક અગ્નિથી બીજી વસ્તુ જલાવીને એને પણ અગ્નિ વધારે છે. તો એવી રીતે આ કષાય જે છે એ લોભથી, માયાથી, ક્રોધથી, અહંકારથી એકબીજાને પોષણ આપે છે. એ અગ્નિ છે, એ વધતી જ જાય છે. તો એક ન તો ક્રોધ અહંકારથી ઘટશે, ન ક્રોધ માયાથી ઘટશે, ન ક્રોધ લોભથી ઘટશે. ઘણી વખત એમ થાય છે કે લોકો એમ વિચારે કરે કે જો અત્યારે બોલવા જેવું નથી, હા, જો આપણે ક્રોધ કરીએ ને, ગુસ્સો કરશું ને તો આપણું જ નુકસાન થવાનું છે, એટલે ક્રોધ નહીં કરવાનું, ઊંચી અવાજમાં નહીં બોલવાનું, એના સાથે ઝઘડો નહીં કરવાનો. ઝઘડો કરશું તો આપણું નુકસાન થયું. તો આ શું લોભ ઓછો થયો? એનો ક્રોધ ઓછો થયો? એમાં લોભ ક્રોધને ઓછું નહીં કરે, ઓછું નથી થયું. એ પણ શું થયું? એક જાતનું લોભને વધારવા વાળું થયું. ક્રોધ નથી કરવું એ પણ લોભને વધારે છે. આ લોભના હિસાબે થયું છે. પોતાના સમજથી થયું છે, પોતાના અપરિગ્રહના કારણથી થયું છે લોભ ઓછું નહીં. યશાજી મહારાજ, આ ખાલી બહાર દેખાશે કે અરે રે બહુ સારું વિચાર્યું, હા, ઝઘડો નહીં કરશે, એ શાંત રહેશે, ક્રોધ નહીં કરે. ક્રોધ નહીં કરે, શું નહીં કરે? એ તો વધારવા માટે થયું છે બધું. તો એને જો શાંત કરવું હોય તો એક જ છે, તમારું જ્ઞાન, તમારું શીલ અને તમારું તપ. આ જ એક એવા સાધનો છે કે જે ક્રોધના કષાયના અગ્નિને શાંત કરી શકે છે. તો કષાયા અગ્નિનો ઉત્તા, કષાય અગ્નિ છે, કષાય જ અગ્નિ કહેવાય છે. અને એને શાંત કરવા માટે શ્રુત, શીલ, તપ, આ જલ છે. કોઈને કઈ પૂછવું છે? હવે કઈ પૂછવું યશાજી છે? મહારાજ, હું એમ જ કહેવાની હતી કે આ બધા કશાય ભેગા કામ કરે છે. આવાજ નહીં જાય રે. ઈરામાં કઈ કરી અવાજ નથી આવતું? આવે છે. આવે છે. કઈ પૂછવું છે તમારે? યશાજી મહારાજ, હું કહેતી હતી કે બધા ગમે તે કશાય આપણા હોય ને બધા ભેગા હોય, હા, એમાં એમાં આસક્તિ જે છે, તમે કયો છો આ
આપણે લોભ તો બધાની પાછળ હોય, એના લીધે થઈને હા અને માન એના લીધે થઈને આપણે ગરમ થાય, એંગ્રી થાય ને બધું, એટલે બધા ભેગા જ કામ કરતા હોય. બધા સારું. હવે તમે કલ્પના કરો કે આ તમારી જે ઓઢણી છે, હા, તમે એનો એક ખૂણું પકડ્યું, એક ખૂણું પકડીને ઉપાડ્યું, તો એક જ ખૂણો આવશે તમારી પાસે? ના. શું થશે? આખી ઓઢણી આવી જશે, આખી ચાદર આવી જશે. ચાદરનો એક હિસ્સો, એક બાજુનો ભાગ પકડો તમે. 4 ખૂણા છે ને, એમાંથી એક પકડો. ક્રોધનો છે, માન છે, અહંકાર છે, માયા છે, લોભ છે, 4 ખૂણા છે. એમાંથી ગમે તે તમે એક પકડો, એક પકડીને ખેંચો એટલે તમારી પાસે કેટલા આવી જશે? બધાય આખી ભેગા. ચાદર આવી જશે, આખા 4 ખૂણા આવી જશે. આ ઉપર દેખાવમાં એક દેખાય છે, પણ એક હોય ત્યાં 4 ને 4 સાથે હોય. ખાલી લાસ્ટ સ્થિતિમાં એવી છે 10મા ગુણસ્થાનમાં કે જ્યાં માત્ર સંજલન લોભ રહે છે, અને એ પણ થોડા સમય માટે, અંતર્મુહૂર્ત પણ નથી એનો સમય. અને એમાં જો વધારે થશે લોભ, તો નીચે આવી જશો સીધા પહેલા 4થા ગુણસ્થાનમાં, અને નહીં તો સીધા કેવલ જ્ઞાન થઈ જશે. આ થોડુંક જ એવું લોભનો સમય છે કે જ્યારે લોભ એકલો છે, પણ એ લોભમાં એટલી તાકાત છે કે તમને એકદમ 4થા ગુણસ્થાનમાં મૂકી દેશે લઈ જઈને, નહીં તો પહેલી ગુણસ્થાનમાં મૂકી દેશે. અને યા તો પછી ખતમ થઈ જશે તો સીધા કેવલ જ્ઞાન થઈ જશે. બાકી હંમેશા 4 કષાય સાથે ને સાથે હોય. એક ઉપરમાં દેખાવમાં લાગશે કે બહુ ક્રોધી છે, બહુ અહંકાર છે, બહુ માયાવી છે, કપટી બહુ છે, અથવા લોભ વધારે છે. લોભ વધારે જલ્દી પકડાતું નથી, દેખાતું નથી. એ બહુ ઝીણી સોઈ છે, છેદ કરી દેશે. અને ક્રોધ ઉપર તો થોડું ઘણું કંટ્રોલ કરી શકશું. હા. આપણે ઘરમાં કઈ વાત કરતા હોય, અત્યારે આપણે 2 જણા વાત કરીએ છીએ અને મને હા. ગુસ્સો આવી ગયો, ક્રોધ આવી ગયો, અને હું તરત જ લાઈન કાપી નાખું, તો શું થશે? વાત આગળ વધશે નહીં. અથવા ઘરમાં કોઈ આપણા મહેમાન એકદમ આવી ગયા તો આપણે તરત જ એકદમ સારા થઈને ડાયા થઈને બેસી જશું. તો ક્રોધનો થોડું તો કઈ કંટ્રોલ થશે, પણ માયા અને લોભનો કંટ્રોલ થાય એવું નથી. એનો કંટ્રોલ ફક્ત જ્ઞાન છે તમારું. અને આ સમયમાં તમે જુઓ કે કસાય કોનું છે? મોહનીય કર્મનું. મોહનીય કર્મનો ક્ષય કરવા માટે કોણ જોઈએ? જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થવું જોઈએ. જો તમારું શ્રુત જ્ઞાન સારું છે, તમારું જ્ઞાન સારું છે, તો એ કષાય ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. અને શીલ એટલે આચારની પવિત્રતા, જીવનની પવિત્રતા હશે. એટલે મોહનીય કર્મનો ક્ષયોક્ષમ અથવા ક્ષય થાય તો જ કષાયનું ક્ષય થઈ શકે છે. એટલે જ્ઞાનાવરણીય અને મોહનીય આ 2 જ કર્મ છે કે જે પુરુષાર્થ કરી શકે છે અને આપણા કષાયોને આપણે શાંત કરી શકીએ છીએ, કષાયનું ક્ષય કરી શકીએ છીએ અને સંસારની યાત્રા ઘટાડી શકીએ છીએ. આ 2 જ કર્મ છે. એટલે સારું કામ કરો, એમાં આપણી આસક્તિ ઓછી થાય, એમાં આપણો મોહ ઓછું થાય, અને સ્વાધ્યાય કરો, વિચાર કરો, ચિંતન કરો કે આ બધું હું કરું એનો પરિણામ શું આવશે. બાહુબલી એટલા અહંકારી છે કે હું લડીને તું મને હરાવીને રાજ્ય લે, હું આપવા વાળો નથી, તું મને હરાવ, લડ, ચાલ. એટલો અહંકાર છે કે મને કોઈ જીતી નહીં શકે. અને સાચું જ એવું છે.
પણ એ અહંકારના વૃત્તિમાં પણ એક પરાજિત વ્યક્તિ વિચારે, આજે પાકિસ્તાન વિચારે કે મારે યુદ્ધ નથી કરવું, યુદ્ધ વિરામ થઈ જાય, સીઝ ફાયર થઈ જાય તો બરાબર છે, પણ એક જીતેલો વ્યક્તિ વિચારે, બાહુબલી જીત્યા છે, દરેક યુદ્ધમાં જીત્યા છે, અને છેલ્લે પણ શું વિચાર્યું એને? શું વિચાર્યું? કેવી રીતે એને યુદ્ધ છોડી દીધું? એનું જ્ઞાન, એનું ચિંતન, એના આત્મભાવો છે કે જે કશાયને સમાવી દીધું, કે હું હાથ ઉપાડ્યું છે ભાઈને મારવા માટે, અને મારીને શું મેળવીશ? રાજ્ય. જે રાજ્યને મેળવવા માટે હું ભાઈને મારું છું, એ રાજ્ય શું મારા પાસે હંમેશ માટે રહેશે? આજે ભાઈ મરશે, કાલે હું પણ મરી જવાનું છું. રાજ્ય ક્યાં રહેશે? કોના પાસે રહેશે? બાહુબલી સાથે રહેશે કે ભરત સાથે રહેશે? રાજ્યને કોઈ નથી જોતું. રાજ્ય કોઈનો સગો નથી, ન બાહુબલીનો, ન ભરતનો. ન બાહુબલી પાસે જશે, ન ભરત પાસે જશે. એ તો એમને એમ રહેવાનું જ છે. તો પછી એ જ અમને છોડીને રહેવાનું છે, તો કોના માટે હું મારા ભાઈને છોડું? આ શું છે? આ જ્ઞાન છે, આ ચિંતન છે. અને આ જ્ઞાનના લીધે એને શું કર્યું? પછી ગયા તો પાછું અહંકાર આવી ગયો કે મારા નાના ભાઈઓ બધા મારા પહેલા દીક્ષા લીધી, હવે એ મોટા થઈ ગયા, હું ઋષભદેવ પાસે જાઉં તો મને પગે લાગવું પડે. આ અહંકારમાં 1 વર્ષ સુધી તપ કર્યું, પણ અહંકાર એમને કે હું કેવલ જ્ઞાન પામીને જાઉં એટલે બધા મને પગે લાગે, હું કોઈને પગે નહીં લાગુ. અને જ્યારે કેવલ જ્ઞાન થયું ત્યારે શું હતું? શું વિચાર્યું કે કોણ નાનું ને કોણ મોટું? પહેલા જન્મ લીધું એટલે મોટા થઈ ગયા, અને પછી જન્મ લીધું એટલે નાના થઈ ગયા. કોણ નાના ને મોટા? એને જો પહેલા જન્મ લીધું તો હું પગે લાગત કે નહીં એને? તો દીક્ષા લીધી, નવું જીવન એને પ્રાપ્ત થયું ભગવાન ઋષભદેવ પાસે. પહેલા પિતા આદિનાથ પાસે જન્મ લીધું, હવે ભગવાન પાસે જન્મ લીધું, બીજું જન્મ થઈ ગયું એનું. તો એ મોટા જ છે ને. એને પહેલા જન્મ લીધું, પહેલા દીક્ષા લીધી એને, એ મોટા જ છે ને. તો કોણ અહંકારને પણ ઘટાડ્યું? કોણ અહંકારનો ક્ષય કરે છે? જ્ઞાન ક્ષય કરે છે. તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે પણ કશાય આવે ત્યારે એટલું યાદ રાખજો, સુયશીલ તવો. શ્રુત, શીલ અને તપ, આ જ એક જલ છે કે જે છાંટવાથી કશાયની આગ બુઝાય છે. ઠીક છે? યશાજી મહારાજ, એક હા. એક જ પ્રશ્ન છે હા, આમાં હા. જે એકપ્પા અજીએ હજી સત્તુનો મતલબ અહીંયા શત્રુ એટલે શત્રુ. શત્રુ. હા, ઓકે. શત્રુ એટલે બાહુબલીનો શત્રુ કોણ થઈ ગયું હતું? ભરત નહીં, એનો એનો પોતાનો અહંકાર. અહંકાર. હા, બાહુબલીને કોને જીત્યું? એનો અહંકાર ને. અને બાહુબલી યુદ્ધ છોડીને પણ, યુદ્ધ ભૂમિમાંથી નીકળી જઈને પણ જીતી ગયા, કારણ અહંકાર ત્યાં નહોતું, આસક્તિ નહોતી. થેન્ક યુ. મંગલ પાઠ કરીએ. હા, યશાજી મહારાજ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબ સાભુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંચ સર્વે સિંહ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साभु मंगलम, केवलीपनत्तो धम्मो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साभु लोगुत्तमा, केवलीपनत्तो धम्मो लोगुत्तमो.
चत्तारि शरणं प्रपज्यामि अर्हन्ते शरणं प्रपज्यामि सिद्धे शरणं प्रपज्यामि साहु शरणं प्रपज्यामि केवली पन्नतं धम्मं शरणं प्रपज्यामि અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા તમે કરી રહ્યા છો. તમારા માટે ખૂબ ખૂબ પરમાત્માના આશીર્વાદ છે, તાઈ મહારાજના આશીર્વાદ છે. અમારા બધાની તમારા સુંદર સુખદ જીવન માટે સૂય શીલ તવ શ્રુત શીલ અને તપથી સંપન્ન તમારા જીવન માટે ખૂબ ખૂબ શુભકામના છે.